જય યોગેશ્વર. એક ભાઈ મને રસ્તામાં મળ્યા હતા ને એ ભાઈએ મને એવું કહ્યું કે તમે યુટ્યુબ ઉપર સ્પિરિચ્યુઅલ વિડીયો બનાવો છો ને. એટલે મેં ભાઈને એવું કહ્યું કે હા. પછી ભાઈએ મને એવું કહ્યું કે મારો એક પ્રશ્ન છે, શું હું તમને પૂછું? હવે એ જે ભાઈ હતા ને તે ઉંમર લાયક હતા, એ કાકા હતા, એટલે 40-45 વર્ષ જેવી ઉંમર હતી. એટલે મેં પેલા ભાઈને એવું કહ્યું કે જો પ્રશ્ન કરતા બે પ્રકારના હોય છે, એમાંથી જે પહેલો પ્રશ્ન કરતા હોય છે ને એ વ્યક્તિને પોતાના પ્રશ્નનો જવાબ પહેલેથી જ ખબર હોય છે, પરંતુ સામેવાળી વ્યક્તિને એનો જવાબ ખબર છે કે નથી ખબર એને ચકાસવા માટે આ પ્રશ્ન કરતો હોય છે. એટલે આ વ્યક્તિને જવાબ સાથે કઈ લાગતું વળતું હોતું નથી. પછી બીજા પ્રકારનો જે પ્રશ્ન કરતા હોય છે એ જિજ્ઞાસુ હોય છે, એને સાચા અર્થમાં પોતાના પ્રશ્નનો જવાબ જોઈતો હોય છે અને દિલથી એ પ્રશ્નનો જવાબ સાંભળવા માટે અને જીવનમાં ઉતારવા માટે ઉત્સુક હોય છે. તો પછી તમે આ બેમાંથી શામાં આવો છો? આવું મેં ડાયરેક્ટ પેલા કાકાને કહ્યું. એટલે પેલા કાકા હસવા લાગ્યા અને એમણે એવું કહ્યું કે સાચા અર્થમાં મને જિજ્ઞાસા છે, મારે એ પ્રશ્નનો જવાબ જોઈએ છે અને મારે એ પણ જાણવું છે કે તમે પાંડુરંગ દાદાની બધી વાતો કરો છો, તો તમારા પાંડુરંગ દાદા શું કહે છે એ પણ મારે જાણવું છે. એટલે મેં કહ્યું એમને કે પૂછો તમારો પ્રશ્ન, મારી સમજણ શક્તિ પ્રમાણે એનો હું જવાબ મારી પાસે હોઈશ તો હું આપીશ, કારણ કે હું પણ તમારા જેવો જ છું. હું પણ આ વિકાસની યાત્રામાં ધીરે ધીરે આગળ વધી રહ્યો છું, એટલે મને ખબર હશે તો હું તમને જવાબ આપીશ. પછી એ ભાઈએ કહ્યું કે મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય કયો છે? પછી એ ભાઈએ પાછું એવું કહ્યું કે આમ તો નાના મોટા બીજા ઘણા બધા ઉદ્દેશ્યો છે, જેમ કે પૈસા ના હોય તો આપણે પૈસા કમાઈએ, પછી આપણા હેલ્થને સારી રાખીએ, પછી આપણો કંઈક બિઝનેસમાં કંઈક ઉદ્દેશ્ય હોય. આ તો નાના મોટા ઘણા ઉદ્દેશ્ય છે, પરંતુ જે અંતિમ ઉદ્દેશ્ય છે કે જેના માટે આપણે આ દુનિયામાં આવ્યા છીએ એ ઉદ્દેશ્ય કયો છે? પછી હસીને મેં એ ભાઈને એવું કહ્યું કે જુઓ, મારી ઉંમર 30 વર્ષની છે અને તમારી ઉંમર મને લાગે છે 40-45 સુધી. એટલે પેલા કાકા એવું કહ્યું કે હા, હું 46 વર્ષનો છું. એટલે મેં કહ્યું કે મારા કરતા તમારી પાસે 16 વર્ષ વધારે અનુભવ છે, તો તમે આટલા વર્ષ સુધી જીવ્યા છો, ઘણા લોકોના કોન્ટેક્ટમાં આવ્યા હશો અને ઘણા બધા લોકોનો પણ અભ્યાસ તમે કર્યો હશે. તો પછી તમારા અનુભવ ઉપરથી તમને શું લાગે છે કે જીવનનો શું ઉદ્દેશ્ય હોઈ શકે? તો એ ભાઈએ એવું કહ્યું તો મારા અનુભવ પરથી કહું અને જે બીજા બધા લોકો જીવે છે એનો અવલોકન કરીને કહું ને તો મને એવું લાગે છે કે મૃત્યુ પછી બીજું કંઈ છે નથી. હા, આપણે શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખીએ તો શાસ્ત્ર તો ઘણું બધું કહે છે કે પુનર્જન્મ છે અને આ જે કર્મો કરીએ છીએ એના આધારે આપણો જન્મ થાય છે, પરંતુ એવી શ્રદ્ધા બહુ લોકોમાં હોતી નથી અને મારા પણ આવી કોઈ શ્રદ્ધા નથી. એટલે હું એવું માનું છું કે મૃત્યુ પછી કંઈ પણ છે નથી. તો મારે તો એવું માનવું છે કે જીવનમાં ખાઓ પીઓ અને મજા કરો, આ જ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય છે અને મોટા ભાગના લોકો પણ આવું જ માને છે. હવે તમે કહો કે જીવનનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? તમારું શું માનવું છે? એટલે મેં એ કાકાને એવું કહ્યું કે તમારી વાત સાચી છે, હું પણ એવું કહું છું કે જીવનમાં ખાઓ પીઓ અને મજા કરો, આ જ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય છે. એટલે પેલા કાકા હસવા લાગ્યા, ના કે મજાક નહીં કરો. મને તો એવું હતું કે તમે કોઈક બીજો જવાબ આપશો. મેં કાકાને એવું જ કહ્યું કે ના, બીજો કોઈ જવાબ જ નથી. આપણે ખાઓ પીઓ અને મજા કરવા માટે જ આ દુનિયામાં આવ્યા છીએ. તો પછી પેલા કાકા એવું કહ્યું કે આટલા બધા ઋષિ મુનિઓ જે તપશ્ચર્યા કરી, જે સાધના કરી, આપણા જે ભગવાન બુદ્ધ થઈ ગયા એ રાજમહેલ છોડીને જંગલમાં જઈને વસ્યા અને એમણે કંઈક સાધના કરી. આટલા બધા શાસ્ત્રો રચાયા છે, તો શું એમને પણ રચાયા છે? પછી એ લોકોએ તો ખોટી મહેનત કરી, કારણ કે જે ડફોડમાં ડફોડ વ્યક્તિ હોય છે, જેની બુદ્ધિ વધારે ચાલતી નથી, એ પણ વ્યક્તિને ખબર છે કે ખાવો પીવો મજા જ કરવી એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. જો આ જ ઉદ્દેશ્ય જો હોય પછી આ બધું જે થયું, આ જે શાસ્ત્રો રચાયા એ તો પછી ફોકટ થઈ ગયા. પછી મેં કાકાને એવું કહ્યું કે ના, ફોકટ થયા નથી. તમે બરાબર ધ્યાનથી જીવનને અવલોકન કરો. જો આપણે બધા જ લોકો, જેમાં હું પણ આવી ગયો અને તમે પણ આવી ગયા, ખાઈએ છીએ પીએ છીએ,
આપણને જે ઈચ્છા થાય છે આપણે ખાઈ શકીએ છીએ, અને જે ઈચ્છા થાય એ આપણે પી શકીએ છીએ, પરંતુ આપણે મજા કરી શકતા નથી. કારણ કે હું એવું માનું છું કે મજા કરવી એને કહેવાય, જીવનનો આનંદ લીધો એને કહેવાય કે જેમાં કોઈ પણ જાતની આપણા માઇન્ડમાં ચિંતા ના હોય, કોઈ જાતનો કોઈ ભય ના હોય, કોઈ જાતનો ડર આપણા માઇન્ડમાં હોય નહીં. જો આવું જીવન બને તો જ ખાઓ પીઓ અને મજા કરો એ જીવન થયું કહેવાય, અને એમાં ખરી સાર્થકતા છે. વ્યક્તિ પરમાનંદમાં ડૂબેલો હોવો જોઈએ. આને હું કહીશ ખાઓ પીઓ અને મજા કરો. પાંડુરંગ દાદા આ વાતને કોઈ સરસ રીતે સમજાવે છે. દાદા કહે છે કે એક નગરમાં ખૂબ મોટા શેઠ રહેતા હતા, અને શેઠ એવા હતા કે એનાથી ભૂખ ક્યારેય પણ બરદાસ્ત થતી હતી નહીં. એને કંઈક ને કંઈક ખાવાનું જોઈએ. આખા દિવસમાં 6-7 વખત આ શેઠ જમવાનું જમતા હતા, અને આ વ્યક્તિ જ્યારે ઊંઘી જાય પછી રાત્રે સ્પેશિયલ 12-1 વાગ્યે પણ જમવા માટે ઉઠે, કારણ કે રાત્રે 12-1 વાગ્યે પણ આ શેઠને ભૂખ લાગે, એટલે રાત્રે ઉઠે પછી જે બ્રેડ હોય ને દૂધ હોય એ ખાઈને પાછા સુઈ જાય. હવે આ શેઠના ઘરમાં એક ઉંદર પણ રહેતો હતો. ના ઉંદર પણ હવે શેઠ જેવો થઈ ગયો હતો. જેટલી વખત આ શેઠ જમવાનું જમે એટલી વખત આ ઉંદર પણ જે કંઈ પણ બચેલું હોય નીચે પડેલું હોય એ ખાઈને એ સુઈ જાય. પરંતુ આ એક જ મકાનમાં ખાવાની ક્રિયા બંને લોકો કરે છે, એક શેઠ પણ કરે છે અને ઉંદર પણ કરે છે, પરંતુ બંનેના ખાવામાં ફરક છે. શેઠ જ્યારે ખાય છે ત્યારે નિર્ભય થઈને નિશ્ચિંત થઈને શેઠ ખાય છે, એને કોઈ જાતનો ડર હોતો નથી. પરંતુ જ્યારે ઉંદર ખાય છે ત્યારે ભયભીત થઈને અને ચિંતિત થઈને ખાય છે. એ પહેલા આજુબાજુ જુએ છે, કોઈ મને જોતું તો નથી ને, પછી ફરીથી ખાય છે, ફરીથી આજુબાજુ જુએ છે. આમ આ ઉંદર છે એ ભયભીત થઈને ખાય છે અને આ શેઠના ઘરમાં રહે છે. જ્યાં શેઠ નિશ્ચિંત થઈને પોતાના ઘરમાં રહે છે અને જમે છે. એક્ઝેક્ટ આવી જ સ્થિતિ આપણી પણ છે. આપણે બધા પણ પેલા ઉંદર જેવા છીએ. આપણે ખાઈએ છીએ, પીએ છીએ, પરંતુ મજા કરી શકતા નથી. આપણે બધા જ લોકો ભયભીત છીએ. જ્યારે આ જ દુનિયામાં ઋષિમુનિઓ રહ્યા, સંતો મહાપુરુષો રહ્યા, એ લોકો પણ રહ્યા, પરંતુ એ બધા જ લોકો આનંદપૂર્વક પરમાનંદમાં જીવીને ગયા. આ લોકોની જે સ્થિતિ છે એ પેલા શેઠ જેવી છે, જે પૂર્ણપણે નિર્ભય છે, જે નિશ્ચિંત છે. જ્યારે આપણી સ્થિતિ પેલા ગભરાયેલા ઉંદર જેવી છે. હવે તમે જ કહો કે આપણે ખાઈ પીને મજા કેવી રીતે કરી શકીએ છીએ? આપણે ખાઈએ છીએ, પીએ છીએ, પણ મજા કરી શકતા નથી. ઘણી બધી ચિંતાઓ આપણા માઇન્ડમાં રહેલી છે. અત્યારે તો મારું સ્વાસ્થ્ય સારું છે, પરંતુ કાલે ઉઠીને સ્વાસ્થ્ય બગડશે તો, કોઈ બીમારી લાગુ પડશે તો મારું શું થશે? મારી પત્નીનું શું થશે? મારા છોકરાનું શું થશે? મારા મમ્મી પપ્પાનું શું થશે? અત્યારે તો જોબ છે, પણ કાલે ઉઠીને જોબ જતી રહી તો? અત્યારે તો મારી પાસે બેંક બેલેન્સ છે, ધન સંપત્તિ છે, પરંતુ કાલે કંઈક થયું ને આ બધું છીનવાઈ ગયું તો? અત્યારે તો મેં બધું કમાયું છે, તો મારા છોકરાઓ સરસ મજાનું જીવન જીવી શકશે એવું મને લાગે છે, પરંતુ કાલે ઉઠીને એ છોકરા મોટા થયા અને કહેવા નીકળ્યા એ કંઈ કહેવાય નહીં. હું જે રીતે એ લોકોને સાચવું છું, જે રીતે સંભાળું છું, એવું એ લોકોને બીજું કંઈ સંભાળશે કે પછી એ લોકો પોતાનું જીવન સક્ષમ બનાવી શકશે? આવી ઘણી બધી ચિંતાઓ આપણા માઇન્ડમાં પડેલી છે, અને એટલા માટે આપણે મજા કરી શકતા નથી. તો તમે જે કહો છો એ વાત સાચી જ છે કે ખાઈ પીને મજા જ કરવી જોઈએ, પણ આપણે મજા કરી શકતા નથી. જે ભયભીત વ્યક્તિ હોય છે એ ભોગોને પણ સારી રીતે ભોગવી શકતો નથી. તો પછી મજામાં રહેવાની વાત જ આખી અલગ રહી. તો પછી પેલા ભાઈએ મને એવું કહ્યું, તો પછી આ ભયને કાઢવું હોય તો શું કરવું જોઈએ? એટલે મેં એમને એવું કહ્યું કે આપણા ઋષિમુનિઓનો અનુભવ છે. ઋષિમુનિ આટલા વર્ષ જે સાધના કરી છે એ અનુભવમાંથી એમણે એવું જાણ્યું છે કે આપણું જે અસલી સ્વરૂપ છે તે કંઈક અલગ છે. આપણું જે અસલી સ્વરૂપ છે એ અજર અને અમર છે. ઋષિમુનિઓ એવું કહે છે કે અમે અમારા સ્વરૂપને ઓળખ્યું, અમે અમારા સ્વયંને જાણ્યું, પછી ખબર પડી કે આપણો તો કોઈ જન્મ થયો જ નથી, તો મૃત્યુને પણ કોઈ ભય નથી. અને આ દુનિયામાં સૌથી મોટામાં મોટો જે અંતિમ ભય હોય તો તે છે મૃત્યુનો ભય. તો બધા જ લોકો આનાથી ભયભીત છે. પણ ઋષિમુનિઓ એવું કહે છે કે આપણું જે અસલી સ્વરૂપ છે એને જો અનુભવવામાં આવે તો ખબર પડે છે કે આપણું તો અનાદિ
અનંત છીએ અને આપણો કોઈ જન્મ જ નથી, તો મૃત્યુનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. તો પછી ગભરાવાની કોઈ જરૂર નથી. એમ તો ઘણા બધા નાના મોટા ભયો છે, તો એના પાછળ જે મુખ્ય ભય છુપાયેલો છે એ છે મૃત્યુનો ભય. એટલે આપણે જો આપણા અસલી સ્વરૂપને ઓળખી લઈએ કે હું કોણ છું, તો આપણે નિર્ભય થઈ શકીએ એમ છે. અને જો આપણે નિર્ભય થઈ શકીએ તો જ આપણે સાચા અર્થમાં ખાઈ શકીએ, પી શકીએ અને મજા કરી શકીએ. એટલે ઋષિ મુનિઓએ જે સાધના કરી, ગૌતમ બુદ્ધે જે પોતાનું ઘર છોડ્યું, આટલા બધા જે શાસ્ત્રો લખાયા છે એના પાછળનો ઉદ્દેશ્ય જ એ છે કે આપણે આપણા સ્વયંને કેવી રીતે જાણી શકીએ, હું કોણ છું એનો જવાબ આપણે કેવી રીતે મેળવી શકીએ. એટલે આ લોકોએ જે મહેનત કરી છે એ આપણે મજા કેવી રીતે કરી શકીએ ને એનું સંશોધન આ લોકોએ કર્યું છે. પછી એ ભાઈએ મને એવું કહ્યું કે હવે એ રસ્તા ઉપર આપણે જવું હોય તો શું કરવું જોઈએ. તો મેં એ ભાઈને એવું કહ્યું કે આમ તો ઘણા બધા ગુરુઓએ અલગ અલગ રસ્તાઓ બતાવ્યા છે, પણ પાંડુરંગ દાદાએ જે રસ્તો આપ્યો છે એવો રસ્તો બીજો કોઈ વ્યક્તિ આપી શક્યો નથી. કારણ કે દાદાજીએ જે વાત કરી છે એ ખૂબ જ નીચેના સ્તરથી વાત કરી છે. જેવી રીતે એક બાળક હોય જેને હજી બાળકની પણ નથી આવડતી, હવે એને તમે પહેલા ધોરણમાં મૂકો, કાં તો શિશુ 1-2 માં મૂકો, એને કંઈ જ નથી આવડતું, એકદમ પ્લેન છે, એનો જે માઇન્ડ છે એ એકદમ થોડું છે, એને એકડે એકથી આપણે શીખવવું પડે છે. એવું કહેવાય છે કે તમારે જો 10મા ધોરણના વિદ્યાર્થી કરતા પહેલા ધોરણના વિદ્યાર્થીને ભણાવવા હોય ને તો વધારે મહેનત લાગે છે, કારણ કે એને કંઈ જ નથી આવડતું ને એને શીખવાડવાનું છે. એક્ઝેક્ટ આવી જ રીતે અધ્યાત્મમાં આગળ કઈ રીતે વધવું, અધ્યાત્મનો કક્કો કયો, પાંડુરંગ દાદાજીએ સમજાવ્યું છે. ખૂબ જ નીચેના સ્તરથી દાદાજી વાત કરે છે અને ધીરે ધીરે કેવી રીતે વિકસિત થવું એ ખૂબ જ સરસ મજાનો રસ્તો એમણે બતાવ્યો છે. અને દાદા એવું કહે છે કે આ જીવનમાં જે અંતિમ ઉદ્દેશ્ય છે એ છે સ્વયંને જાણવું. 3 પ્રશ્નોના જવાબ જો તમે મેળવી શકો તો તમે આનંદથી જીવન જીવી શકો. એમાં પહેલો પ્રશ્ન છે કે હું કોણ છું. પછી બીજો પ્રશ્ન છે કે હું કોણ છું, કોઈક શક્તિ થકી તો હું ચાલું છું, પણ વિચારી શકું છું કે હું જમવાનું જમું છું તો હું જાતે એને પચાવતો નથી. કોઈક શક્તિ છે જે મને જમવાનું પચાવે છે, કોઈક શક્તિ છે જે મને ઊંઘાડે છે, અને કોઈક શક્તિ છે જે મને ઉઠાડે છે. એ કોણ છે એને જાણો. અને ત્રીજી વાત, હું આ દુનિયામાં શા માટે છું. એટલે હું કોણ છું, હું કોનો છું અને હું શા માટે છું, આ 3 પ્રશ્નોના જવાબ જો આપણે મેળવી લઈએ તો આપણે આનંદથી જીવન જીવી શકીએ, તો આપણે ખરા અર્થમાં ખાઈએ પીએ અને મજા કરી શકીએ. એના ટૂંકમાં કહેવું હોય કે જીવ શું છે, જગત શું છે અને જગદીશ શું છે, આ 3 પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે. એટલે પેલા ભાઈએ પાછું એવું કહ્યું કે એના જવાબ આપણે મેળવવા તો કઈ રીતે. મેં એવું કહ્યું કે એના માટે આપણા જે મન છે, આપણી જે બુદ્ધિ છે એને વિકસિત કરવા પડે. અને જેમ જેમ આપણે આપણા મન અને બુદ્ધિને વિકસિત કરતા જઈએ તેમ તેમ આ બધા પ્રશ્નોનો જવાબ ધીરે ધીરે આપણને મળવા લાગે છે. અને આ પ્રશ્નોનો જવાબ કોઈ બહાર નથી, આ પ્રશ્નનો જવાબ આપણી ભીતર જ છે. અને આપણે એકવાર વાંચી લીધું, કાં તો કોઈ જગ્યાએ સાંભળી લીધું કે આપણે અજર અમર આત્મા છે, આપણું અસલી સ્વરૂપ આ છે, તો એનાથી કોઈ ફરક પડવાનો નથી, એનો આપણે અનુભવ લેવાનો છે. અને દાદા એવું કહે છે કે એના માટે તારે મન અને બુદ્ધિને વિકસિત કરવા પડશે. જેવી રીતે આપણે કોઈ કુહાડી હોય કાં તો તલવાર હોય તેને આપણે ઢાળ આપીએ, અને ઢાળ આપ્યા પછી જે કટિંગ થઈ શકે છે એ મુઠ્ઠીધારથી કટિંગ થઈ શકતું નથી. એવી જ રીતે મન અને બુદ્ધિને વિકસિત કરવાથી જે પ્રશ્નોનો જવાબ આપણને મળે છે એ જવાબ કચરાવાળા, મેલા અને કુવિચારો વાળા મનથી અને બુદ્ધિથી મેળવી શકાતા નથી. એને સાફ કરવા જ પડશે. અને એને સાફ કરવું, એને પવિત્ર કરવું, આનું જ નામ છે મન બુદ્ધિને વિકસિત કરવા. તો આ મન બુદ્ધિને વિકસિત કેવી રીતે કરી શકાય એની સિરીઝ આપણે આગળ વધારવાના છીએ. અત્યાર સુધી ભક્તિમાં જે બધા ભાગો જોયા એમાં આ બધી જ વાતો કરી છે. હવે આપણે ધીરે ધીરે આગળ જોઈશું કે દાદાજી હવે આગળ આપણને કઈ રીતે લઈ જાય છે. એટલે પેલા ભાઈ એવું કહ્યું કઈ વાંધો નહીં, હું તમારા બધા જ વિડીયો પાછળના જોઈશ, અને પછી કંઈક પ્રશ્ન હોય તો તમને પૂછીશ. પછી હસીને એમણે એવું કહ્યું કે કસોટી કરવા માટે નહીં, પરંતુ જિજ્ઞાસા વત્સ હું તમને પ્રશ્ન કરીશ. તમે કહ્યું જેવી તમારી ઈચ્છા. આપણે બધા જ લોકો આગળ જોઈશું
કે દાદાજી આપણને કઈ રીતે આગળ લઈ જાય છે. બાકી જીવનનો ઉદ્દેશ્ય તો ખાઈ પીને મજા કરવો જ છે, પણ આપણે મજા કરી શકતા નથી અને એટલા માટે અધ્યાત્મમાં આગળ વધવું પડે છે. અને તો આપણે અધ્યાત્મમાં આગળ વધીશું, આપણું અસલી સ્વરૂપ જાણીશું, તો આપણે ખરા અર્થમાં મજા કરી શકીશું. એટલે જીવનનો અંતિમ ઉદ્દેશ્ય થયો સ્વયંને જાણવું, જગદીશને જાણવું અને આ જગતને જાણવું. મોઢો આપણે આવતા વિડીયોમાં જોઈશું.